પાણીનો વેરો દેવાનો, જીબી વાળા તરત મહિને બિલ મોકલશે, ચાલો આટલું બિલ છે. પણ કોઈ દી તમે સાંભળ્યું કે સૂર્યનારાયણ ભગવાને બિલ મોકલાવ્યું કે ભાઈ 500 રૂપિયાનો તમે સૂર્ય તાપ લીધો છે? કોઈ દી સાંભળ્યું નહીં. ભગવાન કોઈ દી એનું બિલ જ નથી લેતા. તોય આપણે ભગવાનને થેન્ક યુ નથી કહેતા, તોય એનું 5 મિનિટ નામ નથી લેતા. વિચાર કરો, દિવસમાં ખાલી 5 મિનિટ ભગવાન પાછળ સાચા મનથી, હો પાછી સાચા મનથી જો ફાળવવામાં આવે ને તો એનું થેન્ક યુ કીધું ગણાય. પણ આપણને એ સમય નથી, એટલે આપણે કેવા કહેવાય? મેનલેસ. પરમાત્માનો આભાર ન માનીએ એટલા માટે. કૃતજ્ઞ બનીએ તો ભક્ત થવાય, અને ભક્ત બનીએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થાય, અને ભક્ત થઈએ પરમાત્માના અનંત એવા ઉપકાર થાય. તો આવા આપણને સત્કાર્યની અંદર 7 દિવસ સુધી કથા સાંભળવાનો લાવો મળે. આપણને વેકેશન માણવાની ઈચ્છા થાય, પણ કોઈને એવી ઈચ્છા થાય કે હાલો હવે આ શ્રીમદ ભાગવત સપ્તાહ બેહાડીએ. વેકેશન પડે એટલે બાઈ એમ કે અમારે માવતર જવું, કા એમ કે કાશ્મીર ફરવા જવું, અમદાવાદ ફરવા જવું. પણ કોઈ એમ કીધું કે આજ વેકેશન ચાલો શ્રીમદ ભાગવત સપ્તાહ બેહાડીએ? નહીં. મન હોય તો માળવે જવાય. આમ પેલા શ્લોકની અંદર વ્યાસ મહર્ષિએ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. બીજો શ્લોક, બીજા શ્લોકની અંદર જેણે કૃષ્ણોદકનું પાન કરાવ્યું, જેણે કૃષ્ણ કથાનું પાન કરાવ્યું, જેણે ભગવાનના ગુણગાન આપણને સૌને વહેતા કર્યા, એવા સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે. યમ ગ્રો વ્રજંદમનુપે તમપેન હૃદયા દેવાયનો વિરહગા તરયા જુહાવ પુત્રે તન્મય ગયા તરવો વિરેનો વિચાર કરો, બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. સંતો સતત ને સતત ગુઈમા કરે છે. જે એક જગ્યાએ સ્થિર થઈ જાય એ સંતને મનમાં આસક્તિ પેદા થઈ જાય છે કે મારા પછી મારો વારસદાર કોણ થાય. આશ્રમ બનાવે એક જગ્યાએ તો એને મનમાં એક આસક્તિ પેદા થઈ જાય કે મારા પછી મારો વારસદાર કોણ થાય. અવડું મોટું આશ્રમ મેં મૂક્યું, હવે આના પછી મારો વારસદાર. એક માયા થઈ જાય. જો હંમેશા નિરંતર ઘૂમ્યા કરે એને સંત કહેવાય. જે એક ઠેકાણે સ્થિર નથી રહેતા એ સંત. સુખદેવજી મહારાજે જન્મતાની સાથે જ પોતે પોતાના પિતાના ઘરનો ત્યાગ કરેલો છે. વિચાર કરો, જન્મતાની સાથે જ. સંત એ વહેતી સરિતા છે. સંતનો અર્થ થાય વહેતી સરિતા, ક્યાંય સ્થિર ના રહે. જ્યાંથી નીકળે એ બધાયને પાવન કરતી જાય, બધાયને પાવન કરતી જાય. એનું નામ કહેવાય સંત. સંત એવા સુખદેવજી મહારાજ જે 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. આદૌ 16 વર્ષ ગર્ભ શયનમ. વિચાર કરો, એને 16 વર્ષ સુધી પોતે પોતાના માતાના ગર્ભની અંદર રહ્યા, અને અંતે એને પ્રાર્થના કરે છે કે હવે તું બહાર નીકળ બેટા. વિચાર કરો, આદૌ 16 વર્ષ ગર્ભ શયનમ. વ્યાસ મહર્ષિ કહે છે કે હવે તો તું બહાર નીકળ.
આ સંસારની અંદર. ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે કે જો હું આ લોકની અંદર આવીશ, આ સંસારની અંદર આવીશ ને, તો હું માયાની અંદર પકડાઈ જઈશ, માયાની અંદર જકડાઈ જઈશ, અને મારે માયાની અંદર ફસાવવું નથી. એવા સુખદેવજી મહારાજ કે જેણે 16 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર પોતે શયન કર્યું, અને 16મે વર્ષે જ્યારે પોતે બહાર નીકળ્યા એટલે તરત દોટ મુકતાની સાથે પોતે જંગલની અંદર ચાલ્યા ગયા છે. એવા સુખદેવજી મહારાજ. એવા સુખદેવજી મહારાજ પોતે આગળ દોડતા દોડતા જાય છે. વ્યાસ મહર્ષિ પાછળ એના પુત્રની પાછળ દોડતા 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 પોતે હે પુત્ર હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા કરતા એની પાછળ પાછળ જાય છે. સુખદેવજી મહારાજ કાંઈ બોલતા નથી. વ્યાસ મહર્ષિને પોતે પ્રત્યુત્તર નથી આપતા, પણ એને પ્રત્યુત્તર કોણ આપે છે? વૃક્ષ પ્રત્યુત્તર આપે છે. વિચાર કરો, તમને વિચાર આવશે, કારણ કે આપણો એજ્યુકેટેડ વર્ક છે. બધાને મનમાં વિચાર આવશે કે કોઈ દી ઝાડવા બોલે, પણ જનાબાઈના છાણાય વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યો. હાચા મનથી કરીએ ને તો જનાબાઈના છાણા હે ને એ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા તો જ બોલે. એમ વૃક્ષની અંદરથી અવાજ નીકળે છે. વિચાર કરો, સુખદેવજી મહારાજની કેવી તપશ્ચર્યા હશે, પોતે કેવા સંત હશે. એ સુખદેવજી મહારાજ જ્યારે દોડતા 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 પોતે જંગલ તરફ પ્રયાણ કરતા હતા, વ્યાસ મહર્ષિ છે એની પાછળ પોતે જતા હતા, તો ત્યાં કન્યાઓ સ્નાન કરતી હતી, અપ્સરાઓ સ્નાન કરતી હતી. ત્યારે સુખદેવજી મહારાજને જોતાની સાથે પોતે પોતાના વસ્ત્રને ધારણ નથી કરતી, પણ જી ભેગા વ્યાસ મહર્ષિ પોતે ત્યાંથી નીકળ્યા એટલે તરત પોતે પોતાના વસ્ત્રને ધારણ કરી લે છે. એટલા ત્યારે વ્યાસ મહર્ષિના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મારો દીકરો ગયો ને વસ્ત્ર ધારણ ન કર્યા, ને હું નીકળો કેમ વસ્ત્રને ધારણ કર્યા? ત્યારે ગોપીઓ એને સુંદર મજાનો, અપ્સરાઓ એને સુંદર મજાનો જવાબ આપે છે કે એના મનમાં કંઈ પણ જાતના મોહ માયાના બંધનમાંથી મુક્ત છે, એટલા માટે તમે માયાની અંદર જકડાયેલા છો. એવા વ્યાસ મહર્ષિને વૃક્ષો પોતે જવાબ આપે છે. કિષ્કિંધના ઝાડવાય રામ રામ બોલ્યો. જો મન સાચું હોય ને તો કિષ્કિંધીના ઝાડવાય રામ રામ બોલે. આમ વૃક્ષ સંત છે. વિચાર કરો, સંત પોતે પોતાના માટે કઈ નથી રાખતા, બધું આપણને જ અર્પણ કરે છે. લે જાઓ બચ્ચા, જો ભી મેરે પાસે વો લે જાઓ. જે વૃક્ષ પોતે નાનેથી મોટું થાય, મોટું થયા પછી એની અંદરથી આંબાની અંદરથી કેરી આવે, એની નીચે ઉભા રહે એટલે આપણને છાંયો મળે, કેરી આપણે ખાઈએ. પણ કોઈ દી તમે સાંભળ્યું આંબો પોતે કેરી ખાઈ ગયો? સાંભળ્યું કોઈ દી? નહીં, કોઈ દિવસ નહીં. સંત બીજાને દેવા માટે છે. જગતના કલ્યાણ માટે સંતનો જન્મ થાય છે. ઝાડનું ફળ છે ને એ પોતે નથી ખાતું, ઝાડ આપણને અર્પણ કરે છે. ઝાડવારે ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. એનો આત્મા કેવો છે? ઉપકારી છે. તમે ક્યાંય સાંભળ્યું કે જે સમુદ્રની અંદરથી મોતી નીકળે છે એ સમુદ્ર જ પોતે મોતીનો હાર પહેરીને નીકળો હોય? સાંભળ્યું કોઈ દી? નદીઓ પોતાનું પાણી પી જાય એવું તમે કોઈ દી સાંભળ્યું? નહીં. પરોપકાર માટે, જેનો પરોપકાર માટે જન્મ થયો છે એવા સુખદેવજી મહારાજ છે, એવા સંત છે. એટલા માટે તો કીધું સરોવર તરુવર સંત જન, ચોથાઈ બરસે મેહ, પરમાર્થને કારણે આતે ચારો ધરિયા દેહ. આમ જે ત્યાગે ઈ તરે, અન મારું મારું કરે ઈ મરે.
ત્યાગે ઈ તરે અને મારું મારું કરે ઈ મરે.